સોશિયલ મીડિયા પર આજ સવારથી જ કોવિશિલ્ડ અને કોવેક્સિન ટ્રેન્ડ કરી રહ્યું છે. લોકો પોતાની રિસિપ્ટ ફરીથી જોઈ રહ્યા છે કે એમણે કઈ વેક્સિન લીધી હતી. રાત્રે જ એક સમાચારે ભારતના કરોડો નાગરિકોનું ટેન્શન વધારી દીધું. જો કે તાજેતરના મહિનામાં અચાનક મોતની ઘટનાઓ સામે આવી. વિડીયો આવેલા, પરંતુ એને એમ કહીને ઇગ્નોર કરવામાં આવ્યા કે એનું કોરોના વેક્સિન સાથે કોઈ લેવા દેવા નથી. પણ લંડનથી જે રિપોર્ટ આવ્યો છે એ તમને પરેશાન કરી શકે છે. કોવિશિલ્ડ વેક્સિનવાળી એસ્ટ્રાઝેનેકા કંપનીએ પોતે સ્વીકાર્યું છે કે તેની કોવિડ વેક્સિનથી ખતરનાક સાઇડ ઇફેક્ટ થઈ શકે છે. નમસ્કાર, જમાવટ સાથે હું સેજલ. કોરોનાની દવાઓ બનાવતી બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ પહેલીવાર સ્વીકાર્યું કે એની કોવિડ-19 વેક્સિનથી ખતરનાક સાઇડ ઇફેક્ટ થઈ શકે છે. એસ્ટ્રાઝેનેકાએ યુકેની હાઈકોર્ટમાં સ્વીકાર કર્યો છે. બ્રિટિશ મીડિયા ટેલિગ્રાફના અહેવાલ પ્રમાણે એસ્ટ્રાઝેનેકા પર તેની વેક્સિનના કારણે ઘણા લોકોના મોતના આરોપ છે. બીજા ઘણાને ગંભીર બીમારીઓનો પણ સામનો કરવો પડ્યો છે આ વેક્સિન લેવાના કારણે. આ પછી હાઈકોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજોમાં કંપનીએ સ્વીકાર્યું છે કે તેમની કોરોના વેક્સિન થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ એટલે કે TTSનું કારણ બની શકે છે. આ રોગના કારણે શરીરમાં લોહી ગંઠાઈ જાય છે અને પ્લેટલેટ્સની સંખ્યા ઘટી જાય છે, જેના કારણે હાર્ટ એટેક અને બ્રેઇન સ્ટ્રોકનો ખતરો પણ રહે છે. બ્રિટનમાં કંપની સામે 51 કેસ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે અને આ કેસ ચાલી રહ્યા છે. પીડિતોએ એસ્ટ્રાઝેનેકા પાસેથી લગભગ 1,000 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે. એસ્ટ્રાઝેનેકાએ ઓક્સફર્ડ યુનિવર્સિટીના સહયોગથી એની વેક્સિન બનાવી છે. જો કંપની સુનાવણી દરમિયાન સ્વીકારે છે કે એની વેક્સિનના કારણે ઘણા લોકોના મોત થયા છે અને અન્ય લોકોને ગંભીર બીમારી થઈ છે, તો કંપનીને મોટો દંડ થઈ શકે છે. હવે સવાલ એ થાય છે કે વેક્સિનથી મોતના આટલા સમાચારો સામે આવ્યા ભારત અને સમગ્ર વિશ્વમાંથી, તો આ કેસ કોર્ટમાં પહોંચ્યો કેવી રીતે? એપ્રિલ 2021માં જેમી સ્કોટ નામના વ્યક્તિએ આ વેક્સિન લીધી. આ પછી એની તબિયત બગડી. શરીરમાં લોહી ગંઠાઈ જવાથી એની સીધી અસર એના મગજ પર પડી. આ સિવાય સ્કોટને બ્રેઇનમાં ઇન્ટરનલ રક્તસ્રાવ પણ થયો, એટલે મગજમાં અંદરૂની રક્તસ્રાવ થયો. રિપોર્ટ પ્રમાણે ડોક્ટરોએ એની પત્નીને એવું કહ્યું કે તેઓ સ્કોટને બચાવી શકશે નહીં. ગયા વર્ષે સ્કોટે એસ્ટ્રાઝેનેકા સામે ફરિયાદ નોંધાવી. મે 2023માં સ્કોટના આરોપોના જવાબમાં કંપનીએ દાવો કર્યો કે એમની વેક્સિનથી TTSનું કારણ બની શકતી નથી. જો કે આ જ વર્ષે ફેબ્રુઆરીમાં હાઈકોર્ટમાં સબમિટ કરાયેલા કાયદાકીય દસ્તાવેજોમાં કંપનીએ આ દાવો પાછો ખેંચ્યો. એસ્ટ્રાઝેનેકાએ લખ્યું છે કે કેટલાક કિસ્સાઓમાં એમની વેક્સિન TTSનું કારણ બની શકે છે. જો કે કંપની પાસે હાલમાં વેક્સિનમાં આ રોગનું કારણ શું છે એની માહિતી નથી. આ દસ્તાવેજો સામે આવ્યા બાદ સ્કોટના વકીલે કોર્ટમાં દાવો કર્યો છે કે એસ્ટ્રાઝેનેકા ઓક્સફર્ડ વેક્સિનમાં ખામીઓ છે અને એની અસરકારકતા વિશે ખોટી માહિતી આપવામાં આવી હતી. આપને જણાવી દઉં કે બ્રિટિશ પીડિતા જેમી સ્કોટને 2 બાળકો છે. એના મગજમાં કાયમી ઈજા થઈ છે. એપ્રિલ 2021માં તેણે એસ્ટ્રાઝેનેકા રસી લગાવી હતી અને લોહીના ગઠ્ઠા એના શરીરમાં જામી ગયા અને એમનું કામકાજ પણ અટકી ગયું. વૈજ્ઞાનિકોએ પહેલીવાર માર્ચ 2021માં એક નવો રોગ વેક્સિન ઇન્ડ્યુસ્ડ એટલે કે વેક્સિનથી થતી બીમારી ઇમ્યુન થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ એટલે VITTની ઓળખ કરી. પીડિતો સાથે સંકળાયેલા વકીલોએ દાવો કર્યો કે VITT એ ખરેખરમાં TTSનો સબસેટ છે. જો કે એસ્ટ્રાઝેનેકાએ આ વાતને નકારી કાઢી હતી. એસ્ટ્રાઝેનેકાએ કહ્યું, અમારી સંવેદનાઓ એવા લોકો માટે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે અથવા ગંભીર બીમારીઓનો ભોગ બન્યા છે. દર્દીની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. અમારા નિયમનકારી સત્તાવાળાઓ તમામ દવાઓ અને વેક્સિનના સલામત ઉપયોગ માટે તમામ ધોરણોનું પાલન કરે છે. કંપનીએ એવું પણ કહ્યું હતું એ સમયે કે વિવિધ દેશોના ક્લિનિકલ ટ્રાયલ અને ડેટાએ સાબિત કર્યું છે કે અમારી વેક્સિન સલામતીના ધોરણોને પૂર્ણ કરે છે. વિશ્વ
વિશ્વભરના રેગ્યુલેટર્સે પણ સ્વીકાર્યું છે કે વેક્સિનના ફાયદા તેની દુર્લભ આડઅસરો કરતાં પણ વધારે છે. પણ હવે જ્યારે આ કેસ કોર્ટમાં પહોંચ્યો, જ્યારે દસ્તાવેજો સામે આવ્યા, ત્યારે ખુદ કંપનીએ કોર્ટમાં સ્વીકાર્યું કે રસીથી ખતરનાક અસરો થઈ શકે છે, જેમાં હાર્ટ એટેક પણ આવી શકે છે, બ્રેઇન સ્ટ્રોક પણ આવી શકે છે. વાત કરીએ કે યુકેની કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે, તો ભારતમાં એ શું લાગુ પડે? તો ભારતની વાત કરીએ. ભારતમાં આ વેક્સિનનું ઉત્પાદન અદાર પૂનાવાલાના સીરમ ઇન્સ્ટિટ્યૂટે કર્યું. ત્યારબાદ ભારત સહિત દુનિયાભરના કરોડો લોકોએ કોવિશિલ્ડ વેક્સિન, કોવિશિલ્ડ નામથી આ ભારતમાં અપાઈ હતી, અને મહામારીના લગભગ 4 વર્ષ પછી એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું કે એમની કોવિડ વેક્સિન લોકોમાં દુર્લભ દુષ્પ્રભાવ પેદા કરી શકે છે. જો કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ભારતનું છે, એના તરફથી હજુ સુધી કંઈ કહેવામાં નથી આવ્યું આ બાબતે. ભારતમાં સૌથી વધુ કોવિશિલ્ડના ડોઝ આપવામાં આવ્યા હતા. એક ડેટા પ્રમાણે 36 કરોડ વેક્સિનના ડોઝ કોવેક્સિનના અપાયા હતા, 7.4 કરોડ ડોઝ કોર્બેવેક્સના અપાયા હતા, અને સૌથી વધારે 175 કરોડ ડોઝ કોવિશિલ્ડ વેક્સિનના અપાયા હતા. ગામડે ગામડે આ રસી આપવામાં આવી હતી. હવે એક માહિતી આપને એ પણ આપી દઉં કે જો તમે કોવિશિલ્ડ વેક્સિન લીધી છે, તો એનાથી થ્રોમ્બોસિસ, થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ થયું છે, તો તમારા બોડીમાં કેવા પ્રકારના લક્ષણ જોવા મળી શકે છે? ગંભીર અથવા સખત માથાનો દુખાવો રહેશે, ધૂંધળી દ્રષ્ટિ, શ્વાસની તકલીફ થશે, છાતીમાં દુખાવો થશે, પગમાં સોજો, સતત પેટમાં દુખાવો, ત્વચા નીચે ઈજા અથવા લોહીના દાગ, તમારા શરીરની અંદર આ પ્રકારના લક્ષણો જોવા મળી શકે છે. જો કે સમાચારો ઘણા બધા સામે આવ્યા, પણ આ સમાચાર ખૂબ મોટા હતા અને આપના સુધી પહોંચાડવા જરૂરી હતા. તમે આ મુદ્દે શું માનો છો? કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.